10મી વાળા માટે ચેપ્ટર નંબર 2 માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા. તમે જુઓ કાર્ય પદ્ધતિમાં તો સૌથી પહેલા આપણે એક લઈ લઈશું કસનળી. હવે આ જ કસનળીમાં આપણે 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લઈશું અથવા તો આપણે 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈશું. હવે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને બીજા શબ્દોમાં સોડિયમ બાયકાર્બોનેટ પણ આપણે કહી શકીએ. હવે એના અંદર આપણે શું કરીશું તો એમાં 2 ml મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું. હવે આપણે મેન જોવાનું છે અવલોકનમાં. તો તમે અવલોકનમાં જુઓ, અહીંયા આપણે શું લઈ હતું? સોડિયમ કાર્બોનેટ લીધું હતું. એના વગર આપણે શું લીધું હતું? તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બંનેની પ્રક્રિયા આપણે કોના સાથે કરાઈ? તો બંનેની પ્રક્રિયા આપણે કરાઈ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. તો જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને કયો વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે તમે આને સમીકરણ સ્વરૂપે દર્શાવી દો તો Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ જેને આપણે ધોવાના સોડા કહીએ છીએ અને NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ યા તો હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે ખાવાના સોડા કહીએ છીએ. બંનેની પ્રક્રિયા આપણે કોના સાથે કરી? બંનેની પ્રક્રિયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરી. બંનેમાં આપણને શું પ્રાપ્ત થાય છે? તો બંનેમાં આપણને સોડિયમ ક્લોરાઇડ અને પાણી મળે છે અને બંનેમાં CO2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે આ જે CO2 વાયુ એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને આપણે શામાંથી પસાર કરીશું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાના નીતરિયા પાણીમાંથી જ્યારે પસાર કરીએ છીએ ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે, જેને આપણે દર્શાવીશું સમીકરણ દ્વારા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી જેને શામાંથી પસાર કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી પસાર થશે તો આપણને કેલ્શિયમ કાર્બોનેટના કેવા અવક્ષેપ જોવા મળે છે? સફેદ અવક્ષેપ જોવા મળે છે અને એમાંથી પાણી ઉત્પન્ન થતું જોવા મળે છે. એના વગર નિર્ણયની વાત કરીએ તો આપણે કહી શકીએ કે આપણે જ્યારે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની કોના સાથે? એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને કયો વાયુ? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે.